તાલુકાના પેટલા ગામમાં પાણીનો ટાંકો સાવ જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। નવાઈની વાત તો એ છે કે આ ટાંકો બન્યાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી મુખ્ય પાણીનું જોડાણ જ કરવામાં આવ્યું નથી। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ સરકારી કામ માત્ર કાગળ પર જ દોડી રહ્યું છે। ગ્રામજનોની લિખિત રજૂઆત બાદ જેતપુર ટીડીઓ સાહેબને લિખિતમાં રોજકામ કરીને જવાબ તો માંગ્યો, પણ વહીવટી પ્રક્રિયા પણ હજુ સુધી કાગળ પર જ અટકેલી છે। ટીડીઓ સાહેબે પેટલા ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવાની મોટી બાહેંધરી આપી હતી, જે માત્ર પોકળ આશ્વાસન સાબિત થઈ રહી છે। હજુ સુધી કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નથી કે નથી લોકોને કોઈ લિખિત જવાબ આપવામાં આવ્યો। આખરે તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આજે પેટલા ગામના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે। આવો સાંભળીએ આ અંગે ઉપવાસ પર બેઠેલા લોકોને। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ, નવરંગપરા વિસ્તાર પાણીના ટાંકા બાબતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતને રૂબરૂ તથા લેખિત ઉપર ગ્રામ પંચાયતને તમામ કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને તમામને લેખિત ઉપર અરજી કરેલ હતી, પણ જે તાલુકા સાહેબ વિકાસ અધિકારીએ આ લેખિતનો કોઈ પણ જાતનો જવાબ ન આપતા આ જેતપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડેલ છે। જે આજે લાખો રૂપિયાના નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 ટાંકા બનાવેલ અને એ ટાંકા આશરે 2-2.5 વર્ષ ઉપર થયેલ છે, પરંતુ પાણીનું એક પણ ટીપું નાખેલ નથી। તે તાત્કાલિક પાણી ભરવામાં આવે અને ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં તાત્કાલિક આવે તેવી મારી માંગ છે। તમને યોગ્ય જવાબ ન મળતા તમે આગળની તાલુકા વિકાસ અધિકારી સાહેબને કીધું કે આ પાણીના જ્યાં સુધી ટાંકા ભરવામાં નહીં આવે ને વિતરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય કરેલ છે। યોગ્ય જવાબ ના મળે તો ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસીશ।